કોળી સમાજની વસ્તી 50 થી 55% જેટલી હોય, ત્યારે કોળી સમાજની અંદર શિક્ષણનો અભાવ હોય. આવડા મોટા કોળી સમાજની અંદર મોટા માછેડા જેવું ગામ હોય તો ઠાકોર સમાજના 80 ઘર હોય, તળબદા કોળી સમાજના 45-50 ઘર હોય. ત્યારે શિક્ષણની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 10 કે 12 ધોરણ સુધી અભ્યાસ કરી અને પછી કોઈ હીરા ઉદ્યોગમાં જતા રહેતા હોય, કોઈ સેન્ટિંગમાં બાંધકામમાં જતા હોય છે. એનું કારણ કે આપણે કોળી સમાજ ગરીબ અને મધ્યમ અને મજૂર વર્ગ છીએ, એ વાત સાચી છે. પણ આપણા સમાજના જે વાલી મા બાપની ફરજ છે કે આપણા દીકરાઓને શિક્ષણ ક્ષેત્રે આપણે પેટે પાટા બાંધીને માથે કોઈ નાનું મોટું દેણું કરી અને સમાજના આપણા છોકરાઓને ભણાવી અને નાનામાં નાની નોકરી, પોલીસ કોન્સ્ટેબલ હોય, તલાટી કમ મંત્રી હોય કે શિક્ષક હોય, આવી નોકરીઓની અંદર આપણા છોકરાઓ કેમ સિલેક્ટેડ થાય તે માટે વાલીઓએ પૂરતા પ્રયાસ કરવા જોઈએ. અને વાલીઓ જો આવા પ્રયાસો કરશે તો અમરેલી જિલ્લાની અંદર હોય કે ગુજરાત રાજ્યના ગમે તે જિલ્લામાં હોય, દરેક જિલ્લાની અંદર સમાજના આગેવાનો ઘણા શિક્ષિત છે, ઘણા સમાજને મદદરૂપ થવા પણ તૈયાર છે. પણ જ્યારે આગેવાનો સુધી આપણી વાત પહોંચાડીએ ત્યારે સમાજના આગેવાનો આપણને કોઈ પણ જાતની માહિતી જોતી હોય, દીકરા દીકરીઓને આપણે કઈ આગળ ભણવા મોકલવા હોય